છોટાઉદેપુરના અમલવાંટ ગામની વરવી વાસ્તવિકતા નલ સે જલ યોજના હોવા છતાં 4 ફળિયાના લોકોને ફિલ્ટરવાળું પાણી મળતું નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામના 4 ફળિયાને ફિલ્ટરવાળું પાણી મળતું નથી। પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજના હેઠળ ગામમાં નળ લગાવવામાં આવેલ છે, પરંતુ તેમાં પાણી જ નથી આવતું। જ્યારે પશુઓને પાણી પીવડાવવા માટે હેડપંપ હલાવીને પાણી પીવડાવવું પડે છે। જ્યારે સરકાર દ્વારા અમલવાંટ ગામમાં પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવેલો છે, તેમાં પણ પાણી આવે છે। બીજા 3 ફળિયાને પાણી મળે છે, પરંતુ ઉપલું ફળિયું, નહેર ફળિયું, સાંગોરિયા ફળિયું, પટેલ ફળિયું આ 4 ફળિયાના લોકોને પાણી મળતું નથી। જ્યારે 4 ફળિયામાં પાણી વિતરણ માટેની પાઇપલાઇનો નાખેલી છે, પરંતુ તે બિસ્માર હાલતમાં છે, તેના કારણે પાણી પહોંચતું નથી। પાણી પુરવઠા વિભાગ પાઇપલાઇનની મરામત કરાવે તો લોકોના ઘરે ઘરે ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પહોંચે તેમ છે। જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીના વાંકે આજે 4 ફળિયાના લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે। ગ્રામ પંચાયતના વોટરવર્ક્સના બોરો આવેલા છે, તે ઉનાળો આવતાની સાથે જ સુકાઈ જાય છે, ત્યારે આ 4 ફળિયાને ભારે મુશ્કેલી પડે છે। આ અમારું અમલવાટ ગામ છે। અમલવાટ ગામમાં 7 ફળિયા છે અને પાઇપ પાણીની જે જતી હતી એ પણ તૂટી ગયેલી। અત્યારે એ ફળિયાના લોકો કેવી રીતના પાણી પીવે? એમાં બોર છે એટલે બોરથી ચાલી જાય છે। જે ગામની ટાંકી છે પાણી પુરવઠાની એ પાણી નથી જતું। માંગ તો અમારે આ પાણી બધે ફરવા જોઈએ, એ નથી જતું। સરકારે ખર્ચો કર્યો તો જવા જોઈએ, પણ એ જાતું નથી। અમલવાટ ગામ છે કહેવાય। હા, અને ઘેર ઘેર નળ બેહાડ? હા, એ તો ખરેખર નળ બહાડેલા છે કહેવાય, પણ પાણી નહીં આવતું બસ। અને પશુઓને પીવડાવવા માટે? હેડપંપેથી પીવાડીએ। અને પીવા માટે? પીવામાંથી બી હેડપંપથી પીએ છે। ત્યાં પરિસ્થિતિ અહીં મૂળ આવ્યું નહીં, પાણી નહીં તા તો ઉનાળામાં શું થાય? હા, હેડપંપ જ અમારે છે કહેવાય। તો પાણી પહોંચી ગયું એમ કે છે બધા ઘેર ઘેર? હા, તે ઘેરે ઘેર પહોંચ્યું હોય તો પણ અમે એમનું પાણી નહીં હજુ અહીંમાં પડ્યું ને। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।